મહિનાઓના દુખાવા પછી શું ક્યારેય તમે કોઈ દર્દીને હસતા મોઢે જોયા છે? અને એની સ્મિત એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. અને એટલા માટે જ મેડિકલમાં સૌથી ડેવલપિંગ ફિઝિયોથેરાપી એ મેં પસંદ કર્યું છે. મારા માટે ફિઝિયોથેરાપી એ ખાલી વ્યવસાય માત્ર નથી, પરંતુ લોકોના જીવનમાં ફરી આશા અને આત્મવિશ્વાસ જગાવવાની એક તક છે. જ્યારે કોઈ દર્દી એમ કહે છે કે મારાથી હાથ ઉપર થતો નથી, મારી રોજિંદી ક્રિયામાં તકલીફ પડે છે, ત્યારે એનું સામાન્ય જીવન તરફ એને લઈ જાવો એ મારી મોટી જવાબદારી છે, એમ હું માનું છું. કોઈને સર્જરી પછી, કોઈને સામાન્ય ગોઠણ કે કમરની તકલીફ પછી જ્યારે રોજિંદા જીવનમાં જ્યારે ડિપેન્ડન્સી વધી જાય છે, ત્યારે ફિઝિયોથેરાપી જ એને ઊભું કરી શકે છે, એનામાં આત્મવિશ્વાસ જગાડી શકે છે. અને એટલા માટે મેં ફિઝિયોથેરાપી ફિલ્ડ છે પસંદ કરેલું છે. આપ પણ લાંબા સમયથી સાંધાના દુખાવાથી પરેશાન છો, તો સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી ફિઝિયોથેરાપીથી જ શક્ય છે. એ આજથી જ શરૂ કરો. આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને કયા વિષય ઉપર નવી સ્ક્રિપ્ટ બનાવવું એ પણ જણાવો. મહિનાઓના દુખાવા પછી શું ક્યારેય તમે કોઈ દર્દીને હસતા મોઢે જોયા છે? અને એની સ્મિત એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. અને એટલા માટે જ મેડિકલમાં સૌથી ડેવલપિંગ ફિઝિયોથેરાપી એ મેં પસંદ કર્યું છે. મારા માટે ફિઝિયોથેરાપી એ ખાલી વ્યવસાય માત્ર નથી, પરંતુ લોકોના જીવનમાં ફરી આશા અને આત્મવિશ્વાસ જગાવવાની એક તક છે. જ્યારે કોઈ દર્દી એમ કહે છે કે મારાથી હાથ ઉપર થતો નથી, મારી રોજિંદી ક્રિયામાં તકલીફ પડે છે, ત્યારે એનું સામાન્ય જીવન તરફ એને લઈ જાવો એ મારી મોટી જવાબદારી છે, એમ હું માનું છું. કોઈને સર્જરી પછી, કોઈને સામાન્ય ગોઠણ કે કમરની તકલીફ પછી જ્યારે રોજિંદા જીવનમાં જ્યારે ડિપેન્ડન્સી વધી જાય છે, ત્યારે ફિઝિયોથેરાપી જ એને ઊભું કરી શકે છે, એનામાં આત્મવિશ્વાસ જગાડી શકે છે. અને એટલા માટે મેં ફિઝિયોથેરાપી ફિલ્ડ છે પસંદ કરેલું છે. આપ પણ લાંબા સમયથી સાંધાના દુખાવાથી પરેશાન છો, તો સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી ફિઝિયોથેરાપીથી જ શક્ય છે. એ આજથી જ શરૂ કરો. આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને કયા વિષય ઉપર નવી સ્ક્રિપ્ટ બનાવવું એ પણ જણાવો.